આપનું નામ? અહીંયા મિલેટ એક્સપોમાં શું તમે લીધું? મકાઈ બાજરાના વડા કેવા લાગ્યા તમને? આ મિલેટ એક્સપો કેવો લાગ્યો? બીજી વાર ગોઠવવો જોઈએ? સારું લાગ્યું? ઓકે, થેન્ક યુ. અચ્છા, આ મિલેટ એક્સપોમાં તમે કઈ વાનગી લીધી? કેવા લાગ્યા તમને મિક્સ વડા? મિલેટના વડા તમને કેવા લાગ્યા? આ મિલેટ એક્સપો કેવો લાગ્યો તમને? ઓકે, થેન્ક યુ. આપનું નામ શું? મારું નામ અલ્પા કુંદા છે. અલ્પાબેન, અચ્છા, તમે આ મિલેટ એક્સપોમાં આવ્યા તો તમે શું જાણ્યું? આ મિલેટ એક્સપોની નવી વાત એ છે કે આપણને કદાચ એક જાત જુવારની ખબર હોય પણ અહીંયા તમને અલગ અલગ વસ્તુની મિલેટ્સની ખબર પડે છે અને અત્યારની જનરેશન માટે બહુ સારી વસ્તુ છે. જેમ કે આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ તો આવી પણ વાનગી છે આપણે ટ્રાય કરીએ અને આપણા રૂટીનમાં એને એક સમાવેશ કરીએ. અચ્છા, આ મિલેટ એક્સપોમાં આવ્યા પછી હવે તમે મિલેટને તમારા આહારમાં સ્થાન આપશો. અહીંયા તમે શું ખરીદ્યું? અત્યારે અમે મસાલા રોટલો લીધો છે અને આ આઈટમનું નામ મને નથી ખબર. સરમિયા કરીને એક આઈટમ છે એ અમે અત્યારે લીધી છે અને ચાખીએ છીએ અને બહુ સરસ છે. અને મસાલાનો બાજુનો રોટલો કેવો લાગ્યો તમને? એકદમ ઘર જેવું. ટૂંકમાં મિલેટની વાનગીઓ તમને સારી લાગી? હા. એકંદરે મિલેટ એક્સપો કેવો લાગ્યો તમને? મિલેટ એક્સપો છે એ બહુ જ સારો એક્સપિરિયન્સ છે લોકો માટે અને દર વર્ષે થયું. ઓકે, થેન્ક યુ.